દૂતાવાસમાં સર્વોચ્ચ નેતા ખામેનેઈના માનમાં શોક પુસ્તિકા ખુલ્લી મુકાઈ। ભારત સરકાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈના તાજેતરમાં થયેલા આકસ્મિક નિધન બાદ નવી દિલ્હીમાં ઈરાની મિશન દ્વારા રાજદ્વારીઓ અને સામાન્ય જનતા માટે શોક પુસ્તિકા ઉપલબ્ધ કરાવી છે। ભારત સરકારના પ્રતિનિધિ તરીકે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ દૂતાવાસ પહોંચીને ઈરાની રાજદૂત મોહમ્મદ ફથાલી સાથે મુલાકાત કરી હતી અને ભારતની સહાનુભૂતિનો સંદેશ પાઠવ્યો હતો। અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત સૈન્ય હુમલામાં ખામેનેઈના મૃત્યુના અહેવાલ બાદ દૂતાવાસ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે। આ ઘટનાક્રમ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે। ઈરાને પોતાના સર્વોચ્ચ નેતાના માનમાં 40 દિવસના જાહેર શોકની જાહેરાત કરી છે, જેની અસરો ભારતમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને કાશ્મીર ખીણમાં ખામેનેઈના સમર્થનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા છે, જેને કારણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે। ભારત સરકારે આ સંઘર્ષના પ્રારંભથી જ સંયમ જાળવવાની અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે।